વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026નો પ્રારંભ થયો છે, જેને લઈને વાવ-થરાદ જિલ્લા ભાજપ દ્વારા ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તેનો શુભારંભ કરવામાં આવ્યો। આ શિબિરમાં 10 થી 12 ઓગસ્ટ દરમિયાન પ્રદેશમાંથી આવનારા વક્તાઓ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે। આ સમગ્ર 3 દિવસના પ્રશિક્ષણ વર્ગની અંદર અલગ અલગ 11 સત્ર પ્રદેશમાંથી આવનાર વક્તાઓ અલગ અલગ વિષય મૂકશે અને આ અપેક્ષિત કાર્યકર્તાઓ આ ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર ચૂંટણી નહીં પણ સેવા અને સમર્પણના ભાવથી આ છેવાડાના લોકો સુધી પહોંચી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્યની સરકારની અનેક યોજનાઓનો ગરીબો સુધી, યુવાઓ સુધી, મહિલાઓ સુધી અને ખેડૂતો સુધી લાભ કઈ રીતે પહોંચે અને સેવાના માધ્યમ થકી આ દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે કઈ રીતે કામ કરવું અને દરેક સમાજ એક સમાજ અને સમરસતાના ભાવ રૂપે સમરસતાની જ્યોત જગાડવા માટે દરેક લોકો હળી મળીને રહે એના માટે થઈને આ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં